તો આ તરફ જામનગર જિલ્લાની રાજનીતિમાં મોટો ધડાકો થયો છે, જેમાં નગરપાલિકાના 7 ભાજપ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા છે, જેમાં જુસબ બારૈયા સહિત કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા છે। નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જે જુસબ બારૈયા અમદાવાદ રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસમાં જોડાયા। અમિત ચાવડા, લાલજી દેસાઈ, મનીષભાઈ દોશી પણ તેમાં હાજર રહ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ચૂક્યા છે। નથુ, નગરપાલિકાના 7 ભાજપ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા છે, શું વધુ વિગતો? જી બિલકુલ પ્રતિપાલ, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે માથે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જામનગર જિલ્લાના રાજકારણમાં એક રાજકીય ભૂકંપ છે, કારણ કે જામનગર જિલ્લાની જે સિક્કા નગરપાલિકા છે તેના વર્તમાન કારોબારી ચેરમેન એટલે કે ભાજપની બોડી છે તેના કારોબારી ચેરમેન સહિતના 4 કોર્પોરેટરો છે તે આજે સત્તાવાર રીતે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની અધ્યક્ષતામાં કોંગ્રેસમાં જોડાયા છે। એટલે કે જામનગરના ઇતિહાસમાં જે કહી શકાય કે મોટો ભૂકંપ આવ્યો છે, કારણ કે જે રીતના હાલ જે રીતના આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માથે છે ત્યારે ભાજપને ચોક્કસથી કહી શકાય કે આ એક ફટકારૂપી ઘા પડ્યો છે। જો વાત સભ્યોની કરવામાં આવે તો જે ભાજપના સભ્યો છે વલીમ અહમદ મલેક છે, અસગર કુંગડા છે, જ્યોત્સનાબેન ગોસ્વામી છે, રેશમાબેન કુંગડા છે, મહમદભાઈ કુંગડા છે, ત્યારે રોશનબેન સુંભણિયા છે અને ઝુબેદાબેન સુંભણિયા છે। આ તમામ જે ભાજપના સભ્યો છે તે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અને મુખ્ય બાબત એ છે પ્રતિપાલ કે આ જે વિસ્તાર છે જે વિધાનસભા છે જામનગર ગ્રામ્યની વિધાનસભામાં આવતો આ વિસ્તાર છે કે જ્યાંથી કૃષિ મંત્રી હાલના રાઘવજી પટેલ જે છે તે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભાજપને ક્યાંક ને ક્યાંક મોટો ફટકો પડ્યો છે। જી આભાર નથુ માહિતી બદલ।